ગુડ મોર્નિંગ એવરીબડી. ઉદાહરણ 6 આપણે ચેપ્ટર 12 ને 4 દિવસ વચ્ચે થોડો રેસ્ટ આપેલો છે. એમાં આપણે સદિશના એક્સ્ટ્રા સમ્સનું લિસ્ટ મેં બનાવ્યું હતું, એ સોલ્યુશન મોકલેલું છે. બીજા 22 સમ એક્સ્ટ્રા મોકલેલા છે, બરાબર. આ ચેપ્ટરના 30-35 સમ્સ એક્સ્ટ્રા મોકલેલા છે, એ તમારે ગણવાના છે. ઉદાહરણ 6 જુઓ, રકમ જ જો કેટલી મોટી છે. હજી તો મેં આમાં અમુક વસ્તુ મારી રીતે લખી છે. એટલે મેં તમને ત્યારે જ એકવાર કીધું હતું કે આ પ્રકારના દાખલા છે ને કોમર્સમાં પૂછે વધુ પડતા. આપણે ન પૂછે, કેમ કે આપણે વધીને 3 માર્કનો દાખલો હોય. કોમર્સમાં આ ચેપ્ટર છે ને, આ ચેપ્ટરના દાખલા 8 અથવા 12 માર્કનો પૂછે. એટલે પૂર પ્રશ્નમાં તમે રકમ ને એ બધું સરખું વાંચો ને ત્યાં 3-4 મિનિટ થઈ જાય. કોષ્ટક બનાવો ત્યાં બીજી 3-4 મિનિટ થઈ જાય. સમીકરણ બનાવો, આલેખ દોરો, એ બધું કામ કરો ને ત્યાં 12 થી 13 મિનિટનો દાખલો થાય. તો 13 મિનિટનો દાખલો જો બોર્ડમાં તમે 3 માર્કમાં કરવા જાઓ તો મિનિમમ તમારે 10 માર્કનું રહી જાય. એટલે આપણે છે ને સમજશું બધું, પણ તમારે પ્રેક્ટિસ કરવાની. પણ આવો એક દાખલો પૂછાશે નહીં. સમીકરણ આપી દીધા હોય તો અલગ વસ્તુ, એ પૂછાશે આગલા દાખલા. જો આહારના એક મિશ્રણમાં વિટામિન એ ઓછામાં ઓછું 8 એકમ અને વિટામિન સી ઓછામાં ઓછું 10 એકમ મળે એવી રીતે મિશ્રણ કરવાનું છે. એટલે વિટામિન એ આપણે ઓછામાં ઓછું કેટલું જોઈએ છે? 8 એકમ. વિટામિન સી કેટલું જોઈએ છે? ઓછામાં ઓછું 10 એકમ. હવે જો બે આહાર છે 1 અને 2. આહાર 1 માં વિટામિન એ 2 એકમ છે, વિટામિન સી 1 એકમ છે. પછી આહાર 2 માં વિટામિન એ 1 એકમ અને વિટામિન સી 2 એકમ છે. આહાર 1 ની ખરીદ કિંમત 50 રૂપિયા, એટલે 1 કિલોના 50 રૂપિયા. પછી 2 ની ખરીદ કિંમત 70 રૂપિયા છે, બરાબર. જો આટલી રકમ આપી છે. હવે એનું પહેલા આપણે કોષ્ટક બનાવશું. કોષ્ટક વગર ગણી શકો, આ તો કોષ્ટક હોય તો થોડુંક ઈઝી પડે. જો આહાર 1 છે એ x કિલોગ્રામ ધારી લેશું, કેમ કે આપણે x ને y ના સમીકરણ બનાવવા પડશે. તો આહાર 1 છે એ x કિલોગ્રામ ધારી લેશું અને આહાર 2 છે એ y કિલોગ્રામ ધારી લેશું, બરાબર. હવે જો મેં કોષ્ટકમાં શું છે, બે આહાર છે, વિટામિન એ ની વાત છે, વિટામિન સી ની વાત છે, ખરીદ કિંમતની વાત છે, આ બે. અને નીચે આવશ્યકતા, એટલે વિટામિન એ અને વિટામિન સી કેટલું જોઈએ છે એની આવશ્યકતા છે. જો આહાર 1 માં વિટામિન એ 2 છે, બરાબર, અને વિટામિન સી 1 છે. આહાર 1 ની ખરીદ કિંમત 50 રૂપિયા. પછી આહાર 2 એમાં વિટામિન એ 1 એકમ, વિટામિન સી 2 એકમ, એની ખરીદ કિંમત 70 રૂપિયા. હવે ઓછામાં ઓછું છે ને, વિટામિન એ 8 એકમ જોઈએ છે, તો 8 એકમ ઓછામાં ઓછું એટલે 8 અથવા 8 થી વધુ. એટલે ઓછામાં ઓછું જ્યારે આવે ને ત્યારે આ નિશાની યુઝ કરશું, વધુમાં વધુ આવે ત્યારે આ નિશાની, બરાબર. હવે તમારે યાદ રાખવું, ઓછામાં ઓછું એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો જો આની આવશ્યકતા કેટલી છે? 8 એકમ. આની આવશ્યકતા 10, પણ આ ઓછામાં ઓછું, ઓછામાં ઓછું આ જ, એટલે મિનિમમ. હવે જો સમીકરણ કેમ બનશે, ધ્યાનથી સાંભળો. આને x થી ગુણશું, આને y થી. જો આહાર 1 છે ને એને x થી અને આહાર 2 છે એને y થી, એટલે 2x + y. એટલે વિટામિન, ટોટલ વિટામિન થશે 2x + y. એનો સરવાળો 2x અને y નો સરવાળો 8 અથવા 8 થી વધુ હોવો જોઈએ. રકમ અનુસાર
વિટામિન એ માટે 2x + y, એટલે આને x થી ગુણશો ને એટલે 2x વિટામિન થશે, અને y થી ગુણશો એટલે y વિટામિન. એ બેનો સરવાળો 8 અથવા 8 થી વધુ હોવો જોઈએ, તો ઓછામાં ઓછું એવો મતલબ થાય. આને x થી ગુણો, આને y થી, એટલે x + 2y. વિટામિન સી માટે x + 2y > 10 હોવું જોઈએ. હવે તમને ખબર જ છે વજન હંમેશા ધન જ હોય, x ને y નો જવાબ > 0 જ આવશે, એટલે પહેલું ચરણ છે. હવે તમારે ખર્ચનું વિધેય બનાવવાનું z. ખર્ચનું વિધેય એટલે z, આને x થી ગુણવાનું, આને y થી. બસ હવે આગલા દાખલા જે આપણે ગણ્યા એ મુજબ તમારે અહીંથી પછી જો એક શરત, આ બીજી શરત, આ બેયનો ગ્રાફ દોરવાનો, બેયમાં > છે એટલે અનંત પ્રદેશ આવશે. પછી તમને જ્યાં જવાબ મળે ન્યૂનતમ ખર્ચ મળે એ સાચું છે કે નહીં એ રીતે ચેક કરવાનું. જો એક ફરીથી સમજાવું, તમને જે રકમ આપી છે એનો કોષ્ટક બનાવો. આહાર 1 માં x kg અને આહાર 2 છે એ y kg ધારી લો. પછી આ રીતે કોષ્ટક આહાર, વિટામિન એ, વિટામિન સી, એની ખરીદ કિંમત 1 2, પછી અહીંયા વિટામિન એ આહાર 1 માં 2 એકમ, આહાર 2 માં 1 એકમ, વિટામિન સી 1 ને 2 એકમ એટલે 1 ને 2, એની ખરીદ કિંમત 50 છે, 2 ની ખરીદ કિંમત 70 છે. પછી જ્યાં વધુમાં વધુ આપે ને તો આ નિશાની ઊંધી લખવાની, < > અહીંયા વધુમાં વધુ આપે તો < > જેમાં વધુમાં વધુ હોય ને એમાં < > અને ઓછામાં ઓછું હોય. હું 4 રકમ બનાવી શકું આ દાખલા. અત્યારે 2 ઓછામાં ઓછું છે, અહીંયા ઓછામાં ઓછું, અહીંયા વધુમાં વધુ એટલે બીજી રકમ, અહીંયા વધુમાં વધુ, અહીંયા ઓછામાં ઓછું ત્રીજી રકમ, બેયમાં વધુમાં વધુ એટલે ચોથી રકમ. 4 રકમ બનાવીને આપણે ચારેયના પ્રદેશ ખબર જ છે. જો બે રેખા જ્યારે દોરો ને તો 4 પ્રદેશ બને, 1 2 3 4. જે શરત આપી હોય એ મુજબ કામ કરવાનું. એટલે અહીંથી તમારે હોમવર્ક 2x + y નો જવાબ 8 અથવા 8 થી વધુ હોવો જોઈએ, x + 2y નો જવાબ 10 અથવા 10 થી વધુ હોવો જોઈએ, અને આ તમને જે આપ્યું છે ખર્ચનું વિધેય એ z બનાવવા કામ આવશે, ખરીદ કિંમત. બરાબર, અહીંથી તમારે પછી હોમવર્કમાં ગણવાનું છે. ચાલો ઉદાહરણ નંબર 7. ખેડૂતોની સહકારી મંડળી પાસે x અને y એમ 2 પાક ઉગાડવા માટે 50 હેક્ટર જમીન છે. પાક x માં 10,500 રૂપિયા નફો થાય છે, પાક y થી 9,000 રૂપિયા નફો થાય છે. પછી પાકમાં x માં નીંદણને નિયંત્રણમાં રાખવા માટે 20 લીટર અને પાક y માં 10 લીટર પ્રવાહી વનસ્પતિ વાપરવું પડે છે. માછલી અને વન્યજીવોના રક્ષણ માટે 800 લીટરથી વધુ પ્રવાહી વનસ્પતિ વાપરવામાં આવતું નથી. તો મહત્તમ નફો મેળવવા માટે દરેક પાક માટે કેટલી જમીન ફાળવીશું? તો જો ધારો કે પાક x માટે x હેક્ટર જમીન અને પાક y માટે y હેક્ટર જમીનની જરૂર છે. કોષ્ટક બનાવીએ પહેલા. પાક x ને y એમાં જમીનનું ખાનું 1x હેક્ટર અને પાક y માટે y હેક્ટર. તો આ બેયનો સરવાળો છે x ને y એ 50 થી વધવો ન જોઈએ. કેમ કે જમીન 50 હેક્ટર છે તો 50 થી મોટો જવાબ ના આવવો જોઈએ. વનસ્પતિ તેલ કેટલી જરૂર છે? તો કે 20 લીટર
x માં y 10 લીટર y માં, અને આને x થી ગુણવાનું, આને y થી, એ 800 થી વધુ ન જોઈએ. એટલે આપણી પાસે કેટલું છે? 800 લીટર. 800 લીટર વનસ્પતિ તેલ છે. એનાથી વધારે જો તમે વનસ્પતિ તેલ વાપરશો તો વન્યજીવ અને પ્રાણી, માછલીઓને નુકસાન થાય. એટલે જો આને x થી ગુણો, આને y થી, 20x વત્તા 10y, એ 800 થી વધુ ન જોઈ. આમાંથી એક કેન્સલ કરી શકશો, 0. પછી સ્પષ્ટ છે કે x ને જમીનના કટકા કોઈ દી માઇનસમાં ન હોય. એટલે સ્પષ્ટ છે કે x greater than or equal to 0, y greater than or equal to 0. એટલે જો 0 કઈ રીતે થાય? જો તમે પાક x જ ઉગાડો 50 હેક્ટરમાં તો y 0 થાય. એના માટે. હવે નફાની વાત જો, x પાકમાં 10,500 નો નફો થાય છે અને y પાકમાં 9,000 નો નફો થાય છે. તો નફાનું વિધેય થશે આને x થી આને y થી ગુણવાનું, 10,500x વત્તા 9,000y. હવે તમારે નફો મહત્તમ થાય ને એની સામે જે બિંદુ આવે ને એ મુજબ જમીનના ભાગ પડશે. સારું, જો અહીં તો બે લેસ ધેન જ છે એટલે ગ્રાફ તમારે દોરશો તો સીમિત પ્રદેશ આવશે. સીમિત પ્રદેશમાં જે બિંદુ પાસે મહત્તમ જવાબ આવે એ બિંદુમાં x અને y આપણે ગોતવાના હતા. તો જો સહેલો દાખલો છે, આમ પણ તમે સમજજો. રકમ સમજતા 2 થી 3 મિનિટ થાય. કોષ્ટક બનાવીને સમીકરણ બનાવો ત્યાં સુધી 5-1 મિનિટ થાય. ગ્રાફ ને બધું દોરો ત્યાં સુધીમાં 12 થી 13 મિનિટનો દાખલો થાય. એમાંય જો અસીમિત પ્રદેશ હોય તો 14-15 મિનિટ થઈ શકે. હું તમને સમજાવું છું બધું, તમારે પછી યાદ રાખો. હું કહું છું નહીં જ પૂછે 100%. સમજાઈ ગયો આ દાખલો બધાય? હવે અહીંથી હોમવર્કમાં આપું છું. આનો ગ્રાફ દોરવાનો, આ L1 આ L2 એનો ગ્રાફ દોરવાનો. બેયમાં લેસ ધેન છે એટલે થોડીક રાહત રહેશે. ચલો ઉદાહરણ નંબર 9. એક ઉત્પાદક છે એ બે વસ્તુ બનાવે છે, મોડલ A અને મોડલ B. મોડલ A માટે કામની મજૂરી માટે 9 માનવ કલાક છે. એટલે એમાં મોડલ A બનાવવું હોય તો મજૂરી કામ માટે 9 કલાક લાગે છે. પછી ફિનિશિંગ એટલે મઠારવું, મઠારવાની ક્રિયા માટે 1 માનવ કલાક લાગે છે. B માં કામની મજૂરી માટે 12 માનવ કલાક છે. B માં મઠારવાની ક્રિયામાં 3 કલાક લાગે છે. ફિનિશિંગ કામની મજૂરી માટે 180 કલાક છે અઠવાડિયામાં મહત્તમ. એટલે 180 થી વધુ ન જોઈએ. મઠારવાની ક્રિયા માટે અઠવાડિયામાં 30 માનવ કલાક જરૂરી છે મહત્તમ. મોડલ A ના એક નંગ પર 8,000 રૂપિયા નફો થાય છે. મોડલ B ના એક નંગ ઉપર 12,000 રૂપિયા નફો થાય છે. તો બે જવાબ આપવાના છે. મહત્તમ નફો શોધવાનો છે અને મહત્તમ નફો મેળવવા માટે A અને B ના કેટલા નંગ બનાવશો. સેમ ટુ સેમ પેલા બધી જે રકમ છે ને આખી એ 2 વાર વાંચશો ને આમ છૂટી છૂટી લીટી બનાવજો. એક લીટી, બીજી લીટી અહીંથી નહીં આમ નીચેથી સ્ટાર્ટ કરશો ને તો બધું સ્પષ્ટ દેખાશે. ટેક્સ્ટ બુકમાં બધી લીટી છે ને અહીંયા ને મિક્સ હોય, મજા નહીં આવે. એક લીટી બનાવવાનું. જો આ મોડલ A, પાછું મોડલ A, મોડલ B, મોડલ B, એવી રીતે એક લીટી. આમ જો છે એમ બધાય અલગ દેખાવા જોઈએ તો મજા આવશે ગણવાની. પૂછાવાનું જ નથી. ધારો કે મોડલ A ના x નંગ છે અને મોડલ B ના y નંગ છે. કોષ્ટક પહેલા બનાવી લેજો. મોડલ A અને B એના નંગ બનાવશું x ને y. પછી કામની મજૂરી માટેના કલાકો,
મઠારવાની ક્રિયા માટેના કલાકોનું ખાનું, પછી નફાનું ખાનું. બરાબર. જો કામની મજૂરી માટે જો મોડલ એ માં 9 કલાક અને મોડલ બી માં 12 કલાક છે. બરાબર. મઠારવાની ક્રિયા એટલે ફિનિશિંગ. કોઈ પણ વસ્તુનું કોઈ પણ મોડલ કે બનાવો ને એટલે છેલ્લો એનું ફિનિશિંગ જોઈએ, ઘસવાનું હોય એવું બધું. તો ફિનિશિંગમાં મઠારવાની ક્રિયા માટે 1 અને 3 કલાક. મોડલ એ માં 1 કલાક, મોડલ બી માં 3 કલાક. હવે 180 કલાક આપણી પાસે કામની મજૂરી માટે અઠવાડિયાની. મઠારવાની ક્રિયા માટે આપણી પાસે 30 કલાક અઠવાડિયાની. મોડલ એ નો નફો 8,000 રૂપિયા, મોડલ બી નો નફો 10,000 રૂપિયા. ટૂંકમાં જે વર્ણન આપ્યું છે ને એનું આપણે કોષ્ટક બનાવી લઈએ તો થોડુંક ઈઝી પડશે. હવે જો અહીં સ્પષ્ટ છે કે આ બધું મહત્તમ છે. મહત્તમ એટલે વધુમાં વધુ. અને વધુમાં વધુનો મતલબ થાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આનાથી મોટો જવાબ ન થઈ જવો જોઈએ. જો પેલા કામની મજૂરી માટેની વાત કરીએ. નવેક્સ તમારે કાંઈ નહીં કરવાનું, આમ ગુણતું જવાનું. 9x + 12y એ 180 થી વધુ ન જોઈએ. આમાં છેદ ઉઠશે એટલે શું થાય? 3 થી છેદ ઉઠશે. 3x + 4y એટલે પેલું સમીકરણ બની ગયું. હાલો લેસ ધેન આવ્યું છે એટલે સીમિત પ્રદેશ આવશે કદાચ. આમાં આને x આની સાથે ગુણો, આની સાથે y એટલે x + 3y નો જવાબ મઠારવાની ક્રિયા માટે x + 3y. એટલે જો હું તમને શું, એક નંગમાં 1 કલાક લાગે તો x નંગમાં કેટલી કલાક લાગે? તો કે x. એક નંગમાં 3 કલાક લાગે તો y નંગમાં કેટલી કલાક લાગે? 3y. એટલે x અને 3y બેયનો ટોટલ 30 થી વધુ ન જોઈએ. હવે નંગની સંખ્યા કોઈ દી માઈનસમાં ન હોય એટલે સ્પષ્ટ છે કે x > ≤ 0, y > = 0 અને નફાનું વિધેય એટલે z. z આવશે 8,000x વત્તા 12,000y. અહીંથી તમને હોમવર્ક આપીશ. 2 પ્રશ્ન પૂછ્યા છે. મહત્તમ નફો એ શોધવાનો છે અને મહત્તમ નફાનું જે બિંદુ આવે ને એમાં x યામને મોડલ એ ના નંગ કહેવાના અને y યામનો જે જવાબ આવે એ મોડલ બી ના નંગ થઈ જશે. બરાબર. તો જો એકદમ ઈઝી છે, ખાલી રકમને વ્યવસ્થિત સમજવાની છે અને એના ઉપરથી કોષ્ટક બનાવી સમીકરણ બનાવવાના. એ સમીકરણના હવે આપણે ગ્રાફ દોરવાનો. બેયમાં લેસ ધેન છે એટલે સીમિત પ્રદેશ આવશે. સીમિત પ્રદેશના જે શિરોબિંદુ હોય એ તમારામાં મૂકવાના અને પછી જે મહત્તમ જવાબ હોય, જો નફાનો દાખલો છે તો મહત્તમ જ પૂછે. કોઈ વ્યક્તિ એવો ન હોય કે ન્યૂનતમ નફો વિચાર, મહત્તમ નફાનો જ વિચાર કરશે. ખર્ચની વાત આવશે તો કોઈ મહત્તમ ખર્ચ નહીં કરે, ન્યૂનતમ ખર્ચ કરશે. સમજાઈ ગયું બધાને? ચલો 12.2 નો પહેલો સમ. હમણાં ઉદાહરણ કર્યું ને આપણે 7મું, એના જેવું જ છે. ખાલી ફટાફટ હું તમને એનું કોષ્ટક બનાવી દઉં. અને જો રકમમાં ઓછામાં ઓછું હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો ઉપયોગ કરવાનો. વધુમાં વધુ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ. મહત્તમ શબ્દ વાપરો હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ન્યૂનતમ શબ્દ વાપરો તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. એટલે ધ્યાન રાખજો, સમીકરણ બનાવવામાં જો ઊંધી નિશાની થઈ જશે તો ગ્રાફ આખો અલગ આવી જશે. ચલો રેસમાં છે એ 2 ખોરાકનું મિશ્રણ કરવા માંગે છે અને એમાં ઓછામાં ઓછું 8 એકમ વિટામિન એ હોવું જોઈએ
ઓછામાં ઓછું 11 એકમ વિટામિન બી હોવું જોઈએ. એવી રીતે મિશ્રણ કરું છું. ખોરાક પી ની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ખોરાક ક્યુ ની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ખોરાક પી માં વિટામિન એ 3 એકમ, ખોરાક પી માં વિટામિન બી 5 એકમ પ્રતિ કે. આમ જો છેક આમ બધા વાક્યો અલગ લખી નાખો. જોઈન્ટમાં આપ્યો હોય ને અનુક્રમે એમ લખ્યું હોય રકમ, એને આપણે એક એક સેપરેટ વાક્ય બનાવી લઈએ. ખોરાક ક્યુ માં વિટામિન એ 4 એકમ, ખોરાક ક્યુ માં વિટામિન બી 2 એકમ. તો મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો. ધારો કે ખોરાક પી છે એ x કિલોગ્રામ લ્યો છો અને ખોરાક ક્યુ છે એ y કિલોગ્રામ લ્યો છો. જો કોષ્ટક પહેલા બનાવી લઈએ. કોષ્ટકમાં આપણે પહેલા ખોરાક કેટલા છે તો કે 2 પી અને ક્યુ, અને કેટલા x કિલોગ્રામ અને y કિલોગ્રામ ખરીદી. આની x કિલોગ્રામ ધાર્યું છે, આનું y કિલોગ્રામ. પછી વિટામિન એ ની જરૂર પહેલા બનાવી લ્યો. વિટામિન એ, વિટામિન બી અને ખરીદ કિંમત, આ ખરીદી છે. ચલો વિટામિન એ છે એ પી માં છે 3 એકમ અને બી ક્યુ માં છે 4 એકમ. એટલે અહીંયા 3 ને 4 લખવાનું. વિટામિન બી માં 5 ને 2 આવશે. હવે અહીંયા આવશ્યકતા કરીને વિટામિન એ તમારે ઓછામાં ઓછું 8, ઓછામાં ઓછું એટલે આપણે નિશાની લેવાની ખબર પડે. પછી વિટામિન બી ઓછામાં ઓછું 11, ખરીદ કિંમત 60 રૂપિયા આની છે અને 80 રૂપિયા કિંમત આની છે. આ આપણું માહિતી આખે આવી ગઈ. જો વિટામિન એ 3, 4, ઓછામાં ઓછું 8 વિટામિન એ જોઈએ છે, વિટામિન બી 5, 2 અને ઓછામાં ઓછું 11 એકમ જોઈએ છે. ખરીદ કિંમત પણ બેયની આવી ગઈ છે. તો જો હવે રકમ અનુસાર આને x થી ગુણો, આને y થી, અને ઓછામાં ઓછું છે ઉપાય વિટામિન એ માટે. એટલે વિટામિન એ ની મર્યાદા, એની મર્યાદા છે 3x + 4y, 8 થી ઓછું ન હોવું જોઈએ, ઓછામાં ઓછું 8 હોવું જોઈએ. 3x + 4y. પછી વિટામિન બી માટે વિટામિન બી તમારે જોશે 5x + 2y. બે મિશ્રણ કરો ને એટલે 5x પી માં આવશે, 5x ક્યુ માં વિટામિન બી આવશે 2y. એ બેનો ટોટલ 11 થી નાનો ન થવો જોઈએ. અને સ્પષ્ટ છે કે તમે કોઈ દી માઇનસમાં તો ખરીદી નહીં શકો. અને ખર્ચનું વિધેય, ખર્ચો ટોટલ કેટલો થશે? 1 કિલોગ્રામના 60 રૂપિયા, તો x કિલોગ્રામના 60x વત્તા 1 કિલોગ્રામના 80, તો y કિલોગ્રામના 80y. હવે અહીંથી હોમવર્ક, પણ ધ્યાનથી જો, હું તમને થોડુંક ટ્રીક આપું છું. આમાં તમે 8 વડે ભાગીને ન કરતા, બરાબર? શું કરવાનું?
8 વડે ભાગીને નહીં કરવાનું, આપણે આ બધું શીખવાડ્યું છે અને 10મામાં ભણેલા છો. તો y બરાબર થશે 8 - 3x/4. એક કિંમત 0 મૂકજો, 0 મૂકશો એટલે 8/4 એટલે 2 આવશે. એવી રીતે સારી એક બીજી કિંમતે પોઈન્ટ વગર આવે ને એમ નક્કી કરે. એ બધી ચર્ચા આપણે કરેલી જ છે. ટૂંકમાં બે સમીકરણ બની જાય પછી જો એમાં બેયમાં ગ્રેટર દેન છે એટલે અસીમિત પ્રદેશ આવશે. એટલે જવાબ આવશે એ પાછો ચેક કરવાનો. 4 રકમ બને, મેં તમને કીધું છે. અહીં વધુમાં વધુ કરે તો બીજી રકમ, અહીંયા ઓછામાં ઓછું, અહીં વધુમાં વધુ ત્રીજી રકમ, અહીંયા વધુમાં વધુ, અહીંયા ઓછામાં ઓછું ચોથી રકમ. એક જ દાખલો 4 રીતે પૂછી શકે. તમારે ખાલી ઓછામાં ઓછું અને વધુમાં વધુ છે એ જોવાનું રહેશે, પણ પૂછે તો. ચલો 12.2 નો બીજો દાખલો. 2 પ્રકારની કેક બનાવી છે. એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ જરૂરી છે. આમ એક એક વાક્ય લખી લેવાનું. અને સારું માઇન્ડ હોય, કોન્સન્ટ્રેશન વાળું, તો આવું બધું લખ્યા વગર પણ સીધા સમીકરણ બની જાય. પણ એના માટે થોડુંક ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ટેલિજન્ટ માઇન્ડ હોવું જોઈએ. બરાબર, આપણી પાસે મીડિયમ લેવલનું માઇન્ડ હોય છે બધા પાસે. એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ જરૂરી છે. એક પ્રકારની કેક બનાવવા માટે 25 ગ્રામ મલાઈ જરૂરી છે. બીજા પ્રકારની કેક માટે 100 ગ્રામ લોટ અને મલાઈની જરૂર 50 ગ્રામ. આપણી પાસે 5 કિલો લોટ તમને આપું છું અને 1 કિલો મલાઈ તમને આપીશ. તો વધુમાં વધુ કેટલી કેક બનશે? તો જો પ્રથમ પ્રકારના કેકની સંખ્યા x ધારી લ્યો, બીજા પ્રકારની કેકની સંખ્યા y છે એમ ધારી લ્યો. તો આપણે જે વધુમાં વધુ કેટલી કેક એટલે બેયનો સરવાળો કરવાનો, x + y. તો કેકની સંખ્યાનું વિધેય એટલે z થશે x + y. બરાબર. હવે કોષ્ટક બનાવી. જો કોષ્ટકમાં કંઈ ખાસ હોય નહીં, રકમનું એક સ્વરૂપ છે. કોષ્ટક એટલે રકમનું દાર્શનિક સ્વરૂપ. તમે એમાં બધું જોઈ શકો વ્યવસ્થિત. ચાલો પેલા કેક 1 અને 2, પછી લોટ, પછી મલાઈ, પેલા સંખ્યા, પછી લોટ અને મલાઈ. હવે ધ્યાન રાખજો, રકમમાં બધે ગ્રામ લખ્યું છે અને લોટને એમાં કિલોગ્રામ આપ્યું છે. 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ તમારે સમજવાનું. પેલા કેકની સંખ્યા x ને y, તો ટોટલ સંખ્યા x + y આપણે એની વાત કરવાની છે. હાલો, લોટ કેટલી જરૂર છે? પેલા આમાં 200 અને આમાં 100. 200 ગ્રામ, 100 ગ્રામ. તમારી પાસે છે કેટલું? મર્યાદા કેટલી છે લોટની? 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ. મલાઈની જરૂર છે 25 ગ્રામ અને 50 ગ્રામ. તો મલાઈની મર્યાદા છે 1000 ગ્રામ. તો હવે તમારે કેકની વધુમાં વધુ કેટલી કેક બને એટલે x + y નો ટોટલ સરવાળો મોટો આવે એ ગોતવાનું છે. અને બીજું, આમાં તમારે 5000 ગ્રામ લોટ છે, એનાથી વધારે લોટ મળશે નહીં એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. આમાં 1000 ગ્રામ મલાઈ છે એટલે 1000 થી વધારે મલાઈ તમને નહીં મળે એટલે એમાંય લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. પેલા લોટની વાત કરીએ. ચલો આને x થી ગુણશો એટલે 200x ગ્રામ લોટ પેલી કેકમાં વપરાશે. 100 × y ગ્રામ લોટ આમાં વપરાશે. અને બેયનો ટોટલ આનાથી વધવો ન જોઈએ એટલે 200x
વત્તા 100y એ 5000 થી વધુ ન જોઈ. પછી એમાં છેદ ઉડશે, બે મીંડા કટ થઈ જાય. 2x + y આપણું એક સમીકરણ બની ગયું. એમાં લેસ ધેન આવ્યું છે મલાઈ માટે. મલાઈની ચર્ચા કરશો તો 25x અને 50y. એટલે જો પેલી કેકમાં 25x મલાઈ જોશે, બીજી કેકમાં 50y મલાઈ જોશે. એટલે જો તમે માનો કે આ 10 કેક બનાવો તો 250 ગ્રામ મલાઈ જોશે. માનો કે આ 20 કેક બનાવો છો તો 20 ને માનો કે 15 બનાવો છો તો 15 × 5 = 75, 750 ગ્રામ આમાં મલાઈ જોશે. એ બેનો ટોટલ કરો તો 1000 થી વધુ ના જોઈએ. અહીંયા છેદ ઉડશે, 25 થી છેદ ઉડે. અહીંયા કેટલા આવશે? 1000 / 25 એટલે 40. કેકની સંખ્યા કોઈ દી માઇનસમાં તો હોય જ નહીં. સમજાઈ ગયું? અને કેકની સંખ્યાનું વિધેય તમને ખબર છે. અહીંથી તમારો હોમવર્ક. જો આમાં તમે 50 થી ભાગશો તો ચાલશે, એટલે સીધા દાખલા થઈ જશે. 40 થી ભાગશો તો ચાલશે, બેયમાં લેસ ધેન છે એટલે સીમિત પ્રદેશ પણ આવશે. અહીંથી તમને હોમવર્ક આપું છું, બરાબર? જો આજે જે 5 દાખલા કર્યા એકદમ ઇઝી જ છે, પણ તો મેં તમને શું કીધું, વાર શું લાગશે? રકમ સમજતા 3-1 મિનિટ થાય. કોષ્ટક ને સમીકરણ બનાવવા માટે બીજી 2 થી 3 મિનિટ લાગે. અને હવે ગ્રાફ ને બધું દોરવાનું છે. ઓલરેડી આપણે પ્રેક્ટિસ કરેલી જ છે. અને તમારે અહીંથી બધા હોમવર્ક આપું છું, એ તમારે હજી આગળ ગણવાના રહેશે, બરાબર? હવે સ્વાધ્યાય 12.2 છે ને, એમાં આવા જ દાખલા છે 11 સમ છે. ઉદાહરણ 9 તમે જોશો તો એમાં આપણે અત્યાર સુધી વિટામિન A અને B હતું ને, એની બદલે એમાં 3 સમીકરણ છે. ટૂંકમાં અત્યારે મેં જે તમને દાખલા કરાવ્યા ને એ બધા 2 સમીકરણના હતા. હવે ઉદાહરણ 9 જોજો, 3 સમીકરણનું છે તો આવડી જશે. ટ્રાય કરજો, બરાબર? આપણે કાલ જોશું તો ખરા જ વધારે, પણ આ કંઈ પૂછાય એવું નથી. હું તમને એટલે કહું છું, એકવાર જોઈ લેવું સારું અને આવડવું જોઈએ. કદાચ ઇન કેસ પૂછે તોય, જો આ દાખલો પૂછે ને તોય પરીક્ષામાં છેલ્લે કરવાનો, ટાઈમ વધે તો. કેમ કે તમને આમાં 10 થી 12 મિનિટ લાગે અને એ ટાઈમ તમે બીજા 5 માર્કમાં ગુમાવી દો. 5 માર્ક ઓછામાં ઓછા જાય, ટાઈમ ઘટે. એટલે પૂછે ને આવું કાંઈ તો એ છેલ્લે રાખવાનો દાખલો. તો જો 12.2 નો પહેલો બીજો થઈ ગયો. 12.2 માં બીજી ઘણી બધી રકમ છે આવી 11 અને ઉદાહરણ 9. ખાલી અહીં લખી દઉં છું. 12.2 માં 3 થી 11 અને ઉદાહરણ 9. આ ટ્રાય કરવાની છે, બરાબર?